સાંતલપુર સમસ્ત ઠાકોર ક્ષત્રિય સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। સાંતલપુર તાલુકાના જજામ ખાતે રામદેવપીર મંદિર ખાતે ટાપાસરા ખાતે મુખ્ય મહેમાન ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં આ પ્રસંગે દોલતરામ બાપુના આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના 5મા સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે આ સમૂહ લગ્ન મહોત્સવના અધ્યક્ષ સ્થાને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને દક્ષિણ ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય સભાવસિંહજી ડાયાજી ઠાકોરના દીકરા કિશોરજી ઠાકોર અને સાંતલપુર તાલુકાના ઠાકોર સમાજના પ્રમુખ લેબાજી ઠાકોર અને મગનજી ઠાકોર, પૂર્વ સરપંચ કોડા અને સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર અને દિનેશજી ઠાકોર, રામાજી ઠાકોર, ચમનજી ઠાકોર તેમજ બાબુલાલ ઠાકોર, ધીરાજી ઠાકોર તેમજ સામતજી ઠાકોર, સાધુ સંતો અને કાનજીભાઈ ઠાકોર અન્ય મહાનુભાવોની ઉપસ્થિત ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો, અન્ય સમાજના લોકો, સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। 28 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે મોટી જાહેરાત કરી હતી કે સાંતલપુર તાલુકામાં ઠાકોર શિક્ષણ માટે બિલ્ડિંગ બનાવવા જમીનની ખરીદી પડે જેટલા પૈસા જોઈએ તે હું આપવા તૈયાર છું। આ પ્રસંગે રાધનપુરના સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર દ્વારા 1,11,000 રૂપિયા સમૂહ લગ્નમાં આપવામાં આવ્યા હતા। જે કે સિંહ ગોદતી સાથે મનુ ઠક્કર, રાધનપુર તાલુકાના જજામ ગામે 5મો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો હતો અને ઠાકોર સમાજની અંદર ઉપસ્થિત અમારા અલ્પેશભાઈ ઠાકોર સાહેબ ધારાસભ્યશ્રી અને ભાવસકબાના પુત્ર કિશોરસિંહ રાઠોડ સાહેબ, દોલતરામ બાપુ, ગોવિંદજી ડૉક્ટર અને સ્થાનિક બધા આગળની આગેવાનો અને 28 દીકરીઓના જજામ ગામની અંદર સમૂહ લગ્ન કરાવવાના સાથે મળીને એ બદલ હું સમાજનો અને દિલથી બધા માણસોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારા જજામની અંદર ધાર્મિક સ્થળ ઉપર જે આવા સમૂહ લગ્નના કાર્ય થતા રહે એવી હું ઠાકોર સમાજ પાસે અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત। ઠાકોર લેબાજી દાનસંગજી લેબાજી ઠાકોર સમાજના પ્રમુખ અને અમે જજામ ગામે રામાપીરના લાભાર્થે દીકરીઓને 28 દીકરીઓના અમે લગ્ન કર્યા છે। તો અમે એમને ભગવાન આશીર્વાદ આપે। તાપારા સગત માતા રામોપીર અને નોણેશ્વર માદી એમના કને વિનંતી કરે કે આ જે 28 દીકરીઓ છે એને ખૂબ સારી રીતે એમનું જીવન થાય એવું અમે ઈચ્છીએ છીએ। બસ એ જ ભારત માતા।